दोस्तों શું સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા કોઈની આખી કારકિર્દી અને વર્ષોની મહેનતને રાખ કરી શકે? જે અમેરિકાના સપના માટે રાત દિવસ એક કર્યા, શું એ સપનું માત્ર થોડી સેકન્ડના વિડીયોને કારણે અધૂરું રહી જશે? વોશિંગ્ટન ડીસીના એક પવિત્ર સ્મારક પર કરવામાં આવેલી એક ભૂલ કેવી રીતે આજે હજારો ભારતીયો માટે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની ચર્ચા જગાવી રહી છે. દોસ્તો, લાગણીઓ અને દેશભક્તિના સંગમ સમાન આ સ્થળ પર એક ભારતીય યુવક યુવતીએ જે અપવિત્ર કામ કર્યું છે તેનાથી અમેરિકન નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને H-1B વિઝા પર રહેલા એક ભારતીય યુવાનનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું. આ હૃદયદ્રાવક અને સંવેદનશીલ કિસ્સાનું સત્ય જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ માત્ર એક વાયરલ વિડીયો નથી, પણ વિદેશમાં રહેતા દરેક ભારતીયના સન્માનની લડાઈ છે. મિત્રો, અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલા નેશનલ વર્લ્ડ વોર II મેમોરિયલ ખાતે એક ડાન્સ વિડીયો વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે અને તેમાં ભારતીય મૂળના મધુ રાજુ નામના યુવાનને ડિપોર્ટ કરવાની માંગ ઉઠી રહી છે. આ મેમોરિયલ બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા 4 લાખથી વધુ અમેરિકન સૈનિકોની યાદમાં બનેલું એક અત્યંત પવિત્ર સ્થળ છે. પણ મધુ રાજુએ ત્યાં એક મહિલા સાથે ડોન્ટ રશ ચેલેન્જ પર ડાન્સ રૂટીન કરીને ટિકટોક પર પોસ્ટ કર્યો. માર્ચ 5, 2026 રોજ આ વિડીયો વાયરલ થતા જ અમેરિકન વેટરન્સ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર તેને 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટ એટલે કે ભારત વિરોધી વાતાવરણ ઊભું થયું. મધુ રાજુ ડલાસ ટેક્સાસમાં રહે છે અને પાલો અલ્ટો નેટવર્ક્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં ક્લાઉડ નેટવર્ક સિક્યુરિટી એન્જિનિયર તરીકે કામ કરે છે. પણ વિવાદ વધતા તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે. સૌથી ગંભીર બાબત એ છે કે મધુ રાજુ H-1B વિઝા પર અમેરિકામાં છે અને નિયમ મુજબ તેઓ માત્ર પોતાની સ્પોન્સર કંપની માટે જ કામ કરી શકે છે, પરંતુ તેઓ મેડ ડલાસ નામનો પોતાનો પર્સનલ ડાન્સ સ્ટુડિયો ચલાવીને પેઇડ ક્લાસીસ લેતા હોવાના આરોપ લાગ્યા છે, જે વિઝા વાયોલેશન એટલે કે કાયદાનું ઉલ્લંઘન ગણાય. આ ઘટના બાદ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસને અનેક રિપોર્ટ કરવામાં આવ્યા છે અને લોકો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની માંગ કરી રહ્યા છે. જો કે મધુ રાજુએ માફી માંગતા કહ્યું છે કે તેમનો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો, પણ અમેરિકનોનું કહેવું છે કે આ પવિત્ર સ્થળ ટિકટોક સ્ટેજ નથી. હાલમાં પાલો અલ્ટો નેટવર્ક્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પણ દોસ્તો, સોશિયલ મીડિયા પર એવી અફવાઓ છે કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગ અત્યારે આ કેસની સમીક્ષા કરી રહ્યું છે અને જો વિઝા રદ થાય તો તેમને 60 દિવસમાં અમેરિકા છોડવું પડી શકે છે. આ કિસ્સો વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક મોટી શીખ છે કે વિદેશી સંસ્કૃતિ અને ત્યાંના શહીદ સ્મારકોનો આદર કરવો અત્યંત અનિવાર્ય છે, કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજની, ભારતીય સમાજની છબી બગાડી શકે છે. ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે આમાં ભારતીયોને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પણ કાયદાકીય રીતે સાઇડ બિઝનેસનો મુદ્દો મધુ રાજુ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આજના ખાસ અહેવાલમાં આટલું જ. દોસ્તો, તમારું શું માનવું છે? વિદેશમાં વસતા ભારતીયોને લગતી આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મધુ રાજુ સાથે શું થવું જોઈએ તે કોમેન્ટ જરૂર કરજો.